આણંદ નજીક આવેલા બેડવા ગામની સીમમાં આવેલ સૌ શાંતિ ક્લબની બહાર ફૂટપાથ પરથી આજરોજ ગામના જ આધેડની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે। આ અંગે આણંદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આણંદ તાલુકાના બેડવા ગામની સીમમાં આવેલ સૌ શાંતિ ક્લબની બહાર ફૂટપાથ ઉપર આજરોજ સવારના સમયે લોહીથી લથપથ હાલતમાં યુવાનની લાશ પડેલી હતી, જેની જાણ થતાં જ સ્થળ પર મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। આ ટોળા પૈકી કોઈકે પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે પણ તુરંત જ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં આ મરણ જનાર બેડવા ગામના અરવિંદભાઈ મગનભાઈ પટેલ ઉંમર વર્ષ 55ના હોવાનું અને કોઈ શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને આ અરવિંદભાઈની હત્યા કરી નાખી હોવાનું જણાઈ આવ્યું હતું। પોલીસે આ લાશનો કબજો લઈને પીએમ માટે આણંદની જનરલ હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે। મૃતક વહેલી સવારે અજાણ્યા વ્યક્તિના એક્ટિવા પાછળ બેસીને જતા સીસીટીવી ફૂટેજમાં દેખાયા। આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જૈન પંચાલ જણાવે છે કે આજરોજ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બેડવા ગામે એક્સપ્રેસ હાઈવે તરફના ડાયવર્ઝન રોડ ઉપર એક લાશ પડેલ હોવાની જાણ થતાં આણંદ રૂરલ પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતક બેડવા ગામના રહેતા અરવિંદભાઈ મગનભાઈ પટેલ ઉંમર વર્ષ 55 હોવાનું અને તેમના શરીરના વિવિધ ભાગોએ તીક્ષ્ણ હથિયારના ઘા હોવાથી હત્યા થઈ હોવાનું જણાઈ આવ્યું છે। આ અંગે મૃતકના ભત્રીજાની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આ હત્યારા સુધી પહોંચવા માટે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી છે, જેમાં આ મૃતક અરવિંદભાઈ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વ્યક્તિના એક્ટિવા પાછળ બેસીને જતા હોવાનું અને ત્યારબાદ આ અજાણ્યો વ્યક્તિ એક્ટિવા લઈને એકલો જ પરત જતો હોવાનું નજરે પડ્યું છે, જેના આધારે આ એક્ટિવા ચાલકની ઓળખ માટેના તેમજ ગુના ડિટેક્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર અલ્પાબેન પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ। આજરોજ સવારે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા હકીકત મળેલી કે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના બેડવા ગામે એક્સપ્રેસ હાઈવે તરફ જે ડાયવર્ઝન છે તે રોડ ઉપર એક ડેડ બોડી મળેલ છે, જેથી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે ગયેલી અને ચેક કરતાં બેડવા ગામે રહેતા અરવિંદભાઈ મગનભાઈ પટેલ ઉંમર વર્ષ 55નું કોઈપણ અજાણ્યા ઈસમે તેના બોડીના આડા પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને જીવલેણ મોત નિપજાવેલ છે। આ બાબતે અરવિંદભાઈ મગનભાઈ પટેલ મરણ જનારના ભત્રીજા પિંકેશ વિનુભાઈ પટેલે ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ સદર ગુનાની તપાસના કામે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમોએ સ્થળ વિઝિટ કરી અને આજુબાજુમાં આવેલા સીસીટીવી કેમેરાના અભ્યાસ કરેલો છે, તેમજ મરણ જનારનું મર્ડર કયા વ્યક્તિએ કેવી રીતે કરેલું છે, એનો મોટિવ શું છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવેલ છે અને ગુનો ડિટેક્ટ કરવા માટેના પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે। જી સર, એક્ટિવા ચાલક કોઈ મૃતકને બેસાડી લઈ ગયો એવી વાત કહેવાય છે। પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવી કેમેરાના ફૂટેજનો અભ્યાસ કરતાં મરણ જનાર સવારે 4 વાગે કોઈ અજાણ્યા ઈસમના એક્ટિવા ઉપર બેસી જતા હોવાનું અને ત્યાર પછી એ ઈસમ એક્ટિવામાં મરણ જનાર વગર લઈ જતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવી કેમેરામાં જણાવેલ છે, પરંતુ સીસીટીવી કેમેરા નાઇટનો સમય હોય આ વ્યક્તિ કોણ છે, ચોક્કસ ક્યાં છે એ બાબતે હકીકત મેળવવાની અને ગુનો ડિટેક્ટ કરવાના તપાસ તજવીજ હાથ ધરેલ છે।